કે ગુજરાતની અંદર જૂથબંધી છે, ગુજરાતની અંદર ગ્રુપિઝમ છે. એક અમિત ચાવડાનું ગ્રુપ છે અને એક શક્તિસિંહ ગોહિલનું ગ્રુપ છે. એવું લાગે છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ સુધરવાની નથી, કારણ કે કોંગ્રેસની અંદર એક આંતરિક જૂથબંધી સામે આવી છે. એક પ્રમુખે સ્નેહમિલન અલગ કર્યું અને પૂર્વ પ્રમુખે સ્નેહમિલન અલગ કર્યું. તો એના ઉપરથી રાજકારણની અંદર ચર્ચા શરૂ થઈ છે કે કોંગ્રેસની અંદર ગ્રુપિઝમ છે, આંતરિક જૂથબંધી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની અંદર ચેલેન્જ ફેંકેલી હતી કે 2027ની અંદર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હશે. મતલબમાં ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણી કોંગ્રેસ જીતશે એવું રાહુલ ગાંધીએ લોકસભામાં પડકાર ફેંકેલો હતો. અને એ પછી રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાતમાં આવીને એવું ઘણી બધી વખત કીધું બી ખરા કે ગુજરાતની અંદર જે ઘોડાઓ છે એને શોધવા પડશે, કારણ કે જે ઘોડાઓ લગ્નમાં દોડવા જોઈએ એ રેસમાં દોડે છે અને રેસમાં જે ઘોડાઓ દોડે છે એ લગ્નની અંદર દોડે છે. તો એ ઘોડા તો રાહુલ ગાંધીએ શોધી કાઢ્યા અને બધા જે નવા હમણાં ફેરફારો કર્યા, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, એની અંદર બધા નવા લોકોને સ્થાન આપ્યું. અને જે લોકો કોંગ્રેસના નીતિ નિયમ મુજબ કામ નહોતા કરતા એવા ઘોડાઓને રાહુલ ગાંધીએ બહાર બી કાઢી નાખ્યા. પરંતુ કોંગ્રેસ સુધરે એવું નથી લાગતું, કારણ કે એ કદાચ એવું લાગે છે કે એના જ કારણે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપનું શાસન છે. કોંગ્રેસ બધી વાતો કરે પરંતુ એ પ્રમાણે કામ નથી કરતી. બધી જ પાર્ટીઓમાં ગ્રુપિઝમ હોય છે, એવું નથી કે માત્ર કોંગ્રેસની અંદર હોય છે. પરંતુ કોંગ્રેસનું ગ્રુપિઝમ છે, કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ છે એ હંમેશા સપાટી પર આવી જાય છે. હમણાં બન્યું એવું કે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 25મી તારીખે કોંગ્રેસ કાર્યાલયની અંદર 25મી તારીખે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો અને એમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ ઉપસ્થિત રહ્યા. એ પછી ગુજરાત પ્રદેશના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 29મી તારીખે એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો અને એમાં પણ કાર્યકરો, નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. એને કારણે ચર્ચા શરૂ થઈ કે ગુજરાતની અંદર જૂથબંધી છે, ગુજરાતની અંદર ગ્રુપિઝમ છે. એક અમિત ચાવડાનું ગ્રુપ છે અને એક શક્તિસિંહ ગોહિલનું ગ્રુપ છે. હવે જો તમે આવી રીતના ગ્રુપિઝમ જ કરતા રહેશો તો તમે 2027 વિધાનસભાની ચૂંટણીમાં સરકાર કેવી રીતના બનાવશો? કોંગ્રેસ કરતાં ઓછા સમયમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર સરખામણીએ ખાસો એવો પ્રભાવ ઊભો કર્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો રીતસરના લડત આપે છે. ખેડૂત આંદોલન હોય કે બીજા કોઈ કાર્યક્રમ હોય તો આમ આદમી પાર્ટી એમ દેખાય કે ગુજરાતમાં છે, પણ કોંગ્રેસના કાર્યકરો તો થોડોક સમય કંઈક ઇવેન્ટ હોય, કંઈ આમ હોય ત્યારે દેખાય, બાકી બધા પછી ગાયબ થઈ જાય. અત્યારના કોંગ્રેસ માટે બહુ મોટો સમય છે લડત આપવાનો કે જ્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે. તો ખેડૂતોના પડખે ઊભા રહેવાનો કોંગ્રેસ માટે તક છે, પરંતુ કોંગ્રેસના લોકો પોતાના હિત સાચવવામાંથી જ ઊંચા નથી આવતા અને જૂથબંધીમાંથી જ ઊંચા નથી આવતા. તો ગુજરાતમાં સરકાર કેવી રીતના બનાવશે એક મોટો સવાલ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.